કે જેનું ગોવામાં શૂટિંગ થવા જઈ રહ્યું છે અને ફૂલ્લી એન્ટરટેનમેન્ટ કોમેડી મૂવી છે જે લોકોને ધ્યાનમાં રાખીને આ મૂવી રેડી કરી છે અને પ્રોપર પ્લાનિંગથી અમે લોકો કેટલાક મહિનાઓથી આ સ્ટોરી પર વર્કઆઉટ કરતા હતા અને આ સ્ટોરી આજે રેડી થઈ છે અને આજે અમે ફ્લોર ઉપર આવી ગયા છીએ અને બહુ જ સારી સબ્જેક્ટ જેટલી બી સ્ટાર કાસ્ટ છે એ લોકો પ્રોફેશનલ છે. આજ સુધીમાં અમને ઘણી બધી ફિલ્મો, સિરિયલો, ટેલિફિલ્મો બધું ઘણું બધું કરેલું છે અને મારી આ છઠ્ઠી મૂવી છે. અત્યાર સુધી મેં મારી 5 ગુજરાતી ફિલ્મો આવી ચૂકી છે. એક છે સવા મહિનાનો 35 થી 40 દિવસમાં આ મૂવી અમે લોકો રેડી કરીશું અને કરો એ કોઈની પ્રેરણાથી કરો કે કોઈ બોલિવૂડ હોલિવૂડની ફિલ્મની કોપી કરવાની કોશિશ કરી છે એ જણાવશો? આ ફિલ્મનો સબ્જેક્ટ એવો છે કે આખા ગુજરાતમાં નહીં પણ આખા હિન્દુસ્તાનમાં ગમશે એવો સબ્જેક્ટ અમે લઈને આવી રહ્યા છીએ અને બહુ જ સારો સબ્જેક્ટ છે. प्रोड्यूसर और हमारे डायरेक्टर सर मुहूर्त शॉट के लिए रेडी हैं, तो प्लीज हैव अ बिग हैंड. कैमरा रोलिंग एक्शन. મોટા પાછું ઉડાડે પેલી બાજુ ઉડાડ ગંધાતા બેઠો નબળો હારો લોકોને વ્યવહાર કરતા કરતા ઉધણી થઈ જઈ. બેટો પાઓ ગેલ સબ થાઓ આ 2% ની ગાડી માટે લડવાનું છે. એ આવી કોઈ વાત જ નથી. બેંક લોન તો મને મળી ગઈ છે. આ તો આનું પેલું પીળું ગાડું અમને બંને દૂ બનાવી ગઈ. એ ગાડું ની કહેવાનું, કાર કહેવાની, કાર ગાડું વાળું કાર આપું છું પણ ગાડું બી બોલે છે. કાર એ જો ચોકલેટમાં કઈ કઈ છે તમારી પાસે? બધી જ બ્રાન્ડ છે? બ્રાન્ડ તો બેન્ડ ઉગાડી ગઈ છે. પકલા આ બ્રાન્ડ મારી અમે એકવાર જો ને રોજ ચોકલેટ પાર્સલ કરું. વાત કરવાની સેટિંગ કરવાની સેટિંગ માર ખાવાનું માર ખાવાનું જો પડી ના જતો. સોરી મિસ. ઇટ્સ ઓકે, પણ આમ કરશો તો કોઈ પણ મારીને જતું રહેશે. તમને મારવાનો શોખ હોય ને તમારી એ ચલ હટ, બાન પડે છે કે શું બોલે છે? છે ઓછા સમય ખુલ્લી રાખી છે. નોનસેન્સ. હટ, ચલ નીકળ. વાત ના કરતો કોન્ટેક્ટ નંબર ની. થઈ ગઈ સેટિંગ હે કબૂતર કે ફાટી ગઈ? જોયા કરતા હે આખો શેકવા કરતા વાત કરી લેવી હરી જોયું. થઈ ગઈ સેટિંગ ફાટી ગઈ હે ફાટી ગઈ હે દાદાજી મારી મારા છે પેલી તો જઈ એ હવે ચૂપ રહો. એ મને ઠોકરો માર્યો. મેં નહીં હો, આ કબૂતર હે. ધોપા ઢીંઢુ ભાગી ગયો. બે કેટલી વાર મજાક કરશો? સાચી વાત કહું ને, હવે લગ્ન કર્યા પછી આપણી પેલી જૂની બધી જ આઝાદીઓ છીનવાઈ ગઈ છે. હા, બધા કેવા જલસા કરતા હતા આપણે. લગ્ન કર્યા પછી જાણે આમ બંધાઈ ગયા બધું. સાચી વાત છે ને? સાચી વાત છે તારી. હા, પત્નીઓ ઘરમાં પોતું મારતી નથી, ઈચ્છાઓને વિનાશથી ધૂળિયો ખસે. બે યાર આ ફિક્સ કાળી થઈ જઈને આપણે તો થાકી ગયા છે યાર. કેટલી વાર એકનું એક ભાણું ખાવાનું. જાડીઓ થઈ ગઈ છે. એટલે સાચું કહું, આપણે છે ને ભેગા થઈને કંઈક એવું કરીએ ને કે આપણને આપણા કોલેજના દિવસો યાદ આવી જાય યાર. યાદ કરો આપણા કોલેજના દિવસો. પેલી જુલી, પેલી રેણુ, પેલી રીતિકા. મારું નામ યશ બારોટ છે. આ ફિલ્મની અંદર મારું કેરેક્ટર પકાનું છે. એકદમ નોટી કેરેક્ટર છે, જેની પત્ની એકદમ ઓવર લવિંગ છે, જેના કારણે બહુ ફ્રસ્ટ્રેટેડ છે કે પત્નીનો વધુ પડતો પ્રેમ પણ સહન નથી કરી શકતી. એટલે વધુ પડતું લવ પણ ક્યારેક લાઈફને ડિસ્ટ્રોય કરે છે.
છે. એ કેરેક્ટરને બહુ સહજ રીતે અને બહુ જ સારી રીતે અહીંયા પકાનું કેરેક્ટર મેં નિભાવવા જઈ રહ્યો છું. પણ એના ઓવરકમિંગ, એના વધારે પડતા લવના કારણે, વધારે પડતા શંકાશીલ સ્વભાવના કારણે, એક પતિ એના શંકાના કારણે, એના વધુ પડતા લવના કારણે એ પતિ કેટલો ફ્રસ્ટ્રેટ થાય છે એ આ ફિલ્મમાં બહુ સરસ રીતે વણી લેવામાં આવ્યું છે. આ ફિલ્મને અર્બન ગુજરાતી જગ્યાએ કમર્શિયલ કહેવામાં આવી રહી છે, શું રીઝન છે? સી અર્બન ગુજરાતી મૂવીઝ તો કહી શકાય અને કમર્શિયલ એટલા માટે કે ભાઈ આ જે મૂવી છે એ બધા માટે પ્રોપર છે, દરેક વ્યક્તિને આમાં એટેચમેન્ટમાં લઈ શકાય છે. દેટ્સ વાય એને કમર્શિયલ મૂવી આપણે અત્યારે કહી રહ્યા છીએ. હવે ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો શું ખાસ જોવા મળશે? ખાસ એ જોવા મળશે તમને કે તમારી જાતને તમે એમાં જોશો. તમે જે છો, આજનો જે પુરુષ છે એને તમે તમારી જાતને અંદર જોઈ શકશો કે શંકાશીલ સ્વભાવની સ્ત્રી હોય ત્યારે પતિની શું હાલત થતી હોય છે, પતિ શું વિચારતો હોય છે, વધુ પડતો લવ, વધુ પડતો બિંદાસ વાઇફ હોય છે, રાઈટ? તો એનો પતિ કેવું વિચારતો હશે. એટલે આ આપણો જે સમાજ છે તેની અંદર અલગ અલગ પ્રકારના પુરુષો છે, જેના અલગ અલગ પ્રકારની સ્ત્રીઓ છે કે જેનો સ્વભાવ અલગ અલગ છે. એટલે દરેકને પોતાની જાતને એ અંદર જોઈ શકશે આ ફિલ્મમાં. મારું કેરેક્ટર વિધિનું કેરેક્ટર છે. આઈ એમ પ્લેઇંગ વન ઓફ ધી વાઇફ્સ. તો મારું વાઇફનું કેરેક્ટર છે અને હું જયેશની વાઇફનો રોલ પ્લે કરું છું, લાઈક આમની વાઇફનો રોલ. અને થોડું આઈ એમ લાઈક મોર ડાઉટફુલ, બહુ જ ડાઉટ કરું છું ક્યાં છે, શું કરે છે, શું કામ કરે, લેટ આવે છે, તને મારી કંઈ પડી નથી. અને એટ ધ સેમ ટાઈમ આઈ એમ કેર બી કરું છું કે તું જાય છે તો મને બી લઈને જા, તું એકલો એકલો શું કામ જાય છે. સો આઈ એમ ઓવર પોઝેસિવ ફોર હિમ, કે બહુ જ પોઝેસિવ છું કે તું એકલો નહીં જા. અને આમ બી વાઇફનું શું હોય છે કે એ જનરલી છે ને ગમે તે પત્નીનું મગજ ત્યાં જ હોય છે કે એનો પતિ શું કરે છે. ભલે એ ગમે ત્યાં હોય પણ એમનું એટ ધ એન્ડ જોબ બી કરતી હોય, ગમે ત્યાં હોય પણ એનું રસોઈ બી બનાવતી, અરે અત્યારે આ શું કરતા હશે, અત્યારે ક્યાં હશે, અત્યારે કોની જોડે હશે. તો મારું એવું જ છે કે હું કંઈ બી કરું છું તો મને એમ જ થાય છે કે ક્યાં હશે, શું કરતા હશે, મને લઈને કેમ નથી જતા. સો આઈ એમ મોર ડાઉટફુલ એન્ડ ઓવર પોઝેસિવ ફોર હિમ. સો એવું થાય છે કે મારથી કંટાળી જાય છે. અને ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ક્યાં કરવાનું આવશે? ગોવા. સરે જણાવ્યું મોટાભાગ 70% અમે ગોવામાં કરવાના છે. ગોવા સિવાય અમદાવાદ. બિકોઝ અગેન વાઇફ છે તો એ જે છે બબલી કેરેક્ટર છે બહુ જ, અને બબલી કરતાં બી એ શી ઇઝ લાઈક એ કેરિંગ બી છે, બટ એને ચીપકી બહુ ગમે છે એના હસબન્ડ સાથે. શી ઓલવેઝ લાઈક ટુ કિસ, લાઈક એને એવું જ કહે છે તારે મને, તું ક્યાંય બી જાય તારે મને કિસ કરીને જ જવાનું બહુ બધીને, એના વગર તારે બહાર નહીં જવાનું. સો ઇટ્સ લાઈક કહેવાય ને કે ઓવર લવ થાય ને ત્યારે એ પ્રેમ નથી રહેતો, એ પછી બોરિંગ થઈ જાય છે લાઈફ. સો એવું કેરેક્ટર છે. અગેન સેમ ટાઈમ હેમાના બે કેરેક્ટર્સ છે, લાઈક એને એના હસબન્ડ સામે જે છે એ એના હસબન્ડની પાછળ એવી નથી. હસબન્ડની પાછળ એને બહુ જ ફરવું ગમે છે, ગોસિપ્સ કરવી ગમે છે, એની ફ્રેન્ડ્સ જોડે બહાર જવું ગમે છે, અને એકચ્યુઅલમાં એને એનો હસબન્ડ હોય છે તો એવું લાગે છે કે આ ક્યારે જાય અને હું ક્યારે જલસા કરું. સો એવું કેરેક્ટર છે અને બહુ જ સરસ કેરેક્ટર છે. મારું નામ છે જનકશ્રી ઝાલા અને આ ફિલ્મની અંદર હું હેરીનું કેરેક્ટર કરું છું. અને હેરી જે છે એ એક ગુજરાતી એકદમ દેશી બોલે, એટલે મહેસાણી કે ચમનું છે મજામાં, અને હિન્દી અને ગુજરાતી મિક્સ બાવા હિન્દી. એટલે કોઈ બી સારી છોકરી આવે છે ઇંગ્લિશમાં વાતો કરે, ખબર પડી, હા બરોબર છે, વાંધો નહીં, પણ મજા આવી, તમે કીધું સારું છે પણ મજા આવી. એટલે એવું કંઈક કેરેક્ટર, ખબર નથી પડતી ઇંગ્લિશ કે શું બોલે છે, તમે બોલ્યા સારું લાગ્યું પણ શું બોલ્યા ખબર નહીં. એટલે કંઈક આવું કંઈક દેશી છે એકદમ, પણ લાગુ છું એ કેમ હટકે પણ કે જોજો કે હા આ તો દેશી બલૂન નીકળે, બોલે એટલે પૈસા પડી જાય. આવી લેંગ્વેજ એક્સેન્ટ માટે નહીં, એકચ્યુઅલી હું મહેસાણાનું જ છું. મહેસાણાનું જ છું. એટલે મને સરે કીધું મને કે આવું કેરેક્ટર છે, મેં શું આ છે, તો મને એવું લાગે તો મારી માટે જ લખાયું છે. અને રોલ કઈ રીતે તમને ઓફર થયો, કઈ રીતે મળેલો? એકચ્યુઅલી મને જ્યારે સ્ક્રિપ્ટ બતાવી તો મને કીધું કે આમાં કેરેક્ટર તમને કયા પસંદ છે? ત્રણ. મેં કીધું હેરી. મને કે શું વાત છે? મેં કીધું હા. મને કે તમારા લાયક જ છે, કે તમે એક એવી જગ્યાએ તમે ચૂઝ કર્યું, તમે કે હા ફાઇનલ. તમે શું વાત છે? મને કે હા તમારું આ તમારા લાયક જ છે. ક્યાં વાત? થેન્ક યુ. અને મને જે ગમતો હતો એ મને રોલ મળ્યો. થેન્ક યુ વેરી મચ.
હાય માય નેમ ઇઝ સિમરન સૈની. આ ફિલ્મમાં હું રોઝીનું કેરેક્ટર કરું છું, વન ઓફ ધ ગર્લફ્રેન્ડ, જનકસિંહ ઝાલાની ઓપોઝિટમાં. एंड આ कैरेक्टर इट्स लाइक वेरी मॉडर्न, ब्यूटीफुल, बोल्ड, आज मतलब जो आज की जनरेशन की गर्ल्स होती है बेसिकली, सो वैसा कैरेक्टर है मेरा, एकदम ओपन माइंडेड, एकदम फ्रैंक, और जो बोल सकते हैं कि जो बॉयज़ को पसंद हो, मतलब अट्रैक्टिव गर्ल है, जो पतियों से बेचारे थक जाते हैं तो फिर जहाँ जाते हैं, सो इट्स लाइक दैट काइंड ऑफ कैरेक्टर. હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ નીરવ કલાલ. આ ફિલ્મમાં 3G.comમાં હું જયેશનું પાત્ર ભજવી રહ્યો છું. જયેશનું પાત્ર એવું છે કે એને એના મિત્રો પ્રત્યે ખૂબ જ લગાવ છે. એક મિત્ર હરિ, બીજો મિત્ર પ્રકાશ. એને પ્રેમથી હરિયો ને પકલો એ જ નામે બોલાવે છે, અને આ લોકો એને જયલો કહીને બોલાવે છે. આ ત્રણેયની બોન્ડિંગ એટલી જબરદસ્ત છે, એટલી જબરદસ્ત છે કે એ લોકો એકબીજાને પૂછ્યા વગર શું પણ નથી કરતા. લાઈક એ રીતનું કેરેક્ટર છે. ક્યાંય પણ જાય એની વાઈફ જોડે એ શું કરી રહ્યો છે એ મને આવીને કહે, હું મારી વાઈફ જોડે શું કરી રહ્યો છું એ હરિયાને કહે. અમારી ત્રણેયની પસંદ જુદી જુદી છે, ડિફરન્ટ છે, પણ અમુક જગ્યાએ એવું થઈ જાય છે કે એની પસંદ મારી જોડે આવી જાય, મારી પસંદ એની જોડે જતી રહે. ઘણી બધી વાર એવું થઈ જાય છે, બધું મિસમેચ થઈ જાય છે. એવું મસ્ત મજાનું કેરેક્ટર ડેવલપ થયું છે અંદર. સાથે સાથે અમે લોકો પતિ પણ છીએ, ભાઈબંધ તો છીએ જ, એની સાથે સાથે અમે પતિ પણ છીએ. અમારી વાઈફ, મારી વાઈફની કેરેક્ટરમાં જે પ્રમાણે આપણે ઇન્ટ્રોડ્યુસ થઈ ચૂકી છે આપણી સામે, એકતા વિધિનું કેરેક્ટર કરી રહી છે. એ મને બહુ જ પ્રેમ કરે છે, પણ એની સાથે સાથે ડોમિનેટ પણ કરે છે મને. એ ડોમિનેટિંગ વાઈફ છે. એ મને કહે ને, ક્યાં જાઓ છો? બિઝનેસ મીટિંગ છે ને, તો 2-4 દિવસ મુંબઈ જવાનું છે. લાઈક હું દબાઈ જાઉં છું. એ ડોમિનેટ કરે છે મને, અને બીક લાગે. જેમ કે લગભગ બધા જ હસબન્ડ એવા હોય છે, એવું કેરેક્ટર છે મારું. એ પછી હું થોડો ફ્રસ્ટ્રેટ થઈને પછી અમુક પ્લાન બનાવી છે. એ પ્લાન શું છે એ માટે આપે ફિલ્મની રાહ જોઈ રહી. તમારી રિયલ લાઈફમાં કેવી ફ્રેન્ડશિપ છે ત્રણેયની? That's a very good question. Actually, we are friends since 8 years. Yes is my 8-year-old friend. He is my 7-year-old friend. Actually, અમે એટલા ગાઢ મિત્રો છે કે અમે અહીંયા કેરેક્ટર કરી રહ્યા છીએ તો અમને ખબર જ નથી પડતી. અમે અમારી જાણે અમે કેરેક્ટરમાં ઉતર્યા પછી અમે જાણે નીરવ, યશ કે જનક નથી, અમે અહીંયા હરિ, પ્રકાશ અને જયલો આ ત્રણે પણ એટલા જ 8, 6 અને 7 વર્ષ જૂના ફ્રેન્ડ્સ હોય ને એવી કેમિસ્ટ્રી તમને કેમેરા પર જોવા મળશે. મારું નામ દીપાલી ઠક્કર છે. હું ગર્લફ્રેન્ડનો રોલ કરું છું, અને ગર્લફ્રેન્ડના રોલમાં મારું કેરેક્ટર છે મેરીનું. અને મારું કેરેક્ટર એવું છે કે જેમ કે બધાએ કીધું કે જે માણસો હોય છે એની વાઈફ તો એને સારામાં સારી જોઈશે, પણ ગર્લફ્રેન્ડ બોલ્ડ જ જોઈશે. એને વાઈફ તો સાડીમાં જ સારી રાખશે. જો એણે ટૂંકા કપડાં પહેરે તો બિલકુલ નહીં ચાલે, ઘરની બહાર નથી નીકળવાનું. પણ હા, ગર્લફ્રેન્ડ તો શોર્ટમાં જ જોઈશે, સાડીમાં સારી નહીં લાગે. એવું કેરેક્ટર છે મારું કે હું બોલ્ડ અને બહુ જ નોટી ગર્લફ્રેન્ડ છું, જે બોયઝને એટ્રેક્ટ કરે એવી. હેલો, મારું નામ શિલ્પા પટેલ છે, અને હું આમાં જુલીનું કેરેક્ટર કરી રહ્યું છું, જે પ્રકાશનું કેરેક્ટર કરી રહ્યા છે, એની ઓપોઝિટ ગર્લફ્રેન્ડ. અને ફર્સ્ટ ઓફ ઓલ આ ફિલ્મનું નામ 3G.com છે, તો 3G મતલબ 3 ગર્લફ્રેન્ડની સ્ટોરી છે. અને જનરલી લોકોની મતલબ મેન્ટાલિટી એવી હોય છે, ખાસ કરીને બોયઝની, કે લાઈક એની વાઈફ હોય છે એને પ્રોપર મતલબ એના માટે બહુ પોઝિટિવ હોય છે, અને સેમ વસ્તુ જ્યારે ગર્લફ્રેન્ડની સામે જાય છે ત્યારે બસ મતલબ એ જે કરે એના માટે જન્નત હોય છે. તો આના ઉપર અમે લોકો એક મેસેજ પણ પાસ ઓન કરી રહ્યા છીએ લોકોને કે મતલબ વાઈફ બી ધારે તો શું નથી કરી શકતી, પણ એ હંમેશા પોતાના હસબન્ડ માટે વફાદાર હોય છે, અને એને પસંદ પડે છે એ જે વસ્તુ કરે છે. તો લાઈક એના માટે અમે મેसेज पास ऑन कर रहे हैं. पहले तो ये मूवी का नाम ही बहुत मस्त रखा हुआ है, 3G.com, और मैं अदा कर रही हूँ गर्लफ्रेंड का रोल. ओके, इसमें ये है कि मैं बहुत बिंदास हूँ. वैसे भी मैं बहुत, मेरा नेचर बहुत ही ज़्यादा बिंदास है. मैं जो चाहती हूँ वही करती हूँ. मैं अपनी लाइफ जीने में समझती हूँ, और जो कैरेक्टर मुझे दिया गया है वो सेम वैसा ही है. तो मुझे कोई रोल करने में इतना कोई दिक्कत हो नहीं रही है. कॉस्ट्यूम के रिगार्डिंग भी मैं वो सब कॉस्ट्यूम पहन लेती हूँ जो मूवी में मुझे पहनाए जाते हैं. और ये इतना बिंदास रोल है कि जब ये पति लोग हैं जो थक जाते हैं, एक्चुअल में ये होता है कि जो शादीशुदा इंसान होता है वो अपनी बीवी से बहुत ज़्यादा थक जाता है, राइट. और जब बाहर निकलता है तो बाहर वाली को तो यही बोलेगा, तू ही मेरी सब कुछ है, राइट.
ये सब मर्दों का ये एक रोल होता है जो रियल लाइफ में भी है, राइट। तो ये मूवी में यही दिखाया गया है कि हर एक मर्द ऐसा ही करता है और बाहर वाले उनको ऐसे ही चाहिए जो एकदम मॉडर्न हो और बिंदास हो। घर में चाहे भले कैसे भी हो पर बाहर उनको मज़े ही करने होते हैं। तो मेरा रोल रेनू का है और वो एकदम बिंदास लड़की है और मैं वैसे ही लाइफ जीती हूँ, तो मुझे ये रोल बहुत अच्छा लगता है।